વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં વેપારીની વાતોમાં પૂરવી બીજો ગઠિયો મોપેડની ડેકીમાંથી રોકડા રૂપિયા 3 લાખ કાઢી ફરાર થઈ ગયો હતો. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વારસિયાની સત્યવિલા સોસાયટીમાં રહેતા જયેશભાઈ જેઠાલાલ 22 યાકુતપુરા ખાતે ચરોતર હોલની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રેડિંગ કોર્પોરેશન નામના પોતાના ગોડાઉનમાં તેલના ખાલી ડબ્બાનું લે-વેચનો વેપાર ધંધો કરે છે. 25 નવેમ્બરના રોજ સાંજના સમયે જયેશભાઈ ગોડાઉન યાકુતપુરાથી મોપેડ લઈને સુલતાનપુરા આરકે આંગડિયા પેઢી ઉપર પૈસા લેવા ગયા હતા અને આ રૂપિયા સિદ્ધપુરના ખાતે રહેતા મિત્ર મિતેશભાઈ મોદીએ આરકે આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા. તેઓ આરકે આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા 3 લાખ લીધા હતા અને રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની થેલી ડીકેમાં મૂકી હતી. MG રોડથી નરસિંહજી પોળ થઈ અડાણીયા પુલ 4 રસ્તા થઈ અજબડી મિલ થઈ ગોડાઉન ખાતે આવ્યા હતા. ત્યારબાદ મોપેડ ગોડાઉનના કમ્પાઉન્ડમાં પાર્ક કરીને તો દુકાનમાં જતા રહ્યા હતા. દરમિયાન તેમના ગોડાઉનમાં ગ્રાહકો આવ્યા હતા અને એક ગ્રાહક વેપારીના ભાઈ સાથે ભાવતાલ કરી રહ્યા હતા. દરમિયાન એક શખ્સ તેની મોપેડની ડેકીમાંથી રોકડા રૂપિયા 3 લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. વેપારીને ગ્રાહક ઉપર શંકા જતા તેઓ મોપેડ પાસે જઈને ડેકી ચેક કરતા ખુલ્લી હતી અને તેમાં મૂકી રાખેલી 3 લાખ રૂપિયા ભરેલી થેલી પણ જોવા મળી ન હતી. થોડી વાર બાદ વેપારી સાથે ભાવતાલ કરનાર શખ્સ પણ બહાર નીકળી ગયો હતો. વેપારી દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા 2 ગઠિયા તેમની દુકાનમાં આવ્યા હતા અને એક વેપારીના ભાઈ ભાવેશ સાથે ભાવતાલ કરવા લાગ્યો હતો. તે દરમિયાન તેની સાથે બીજો શખ્સ ડેકીમાંથી રોકડા રૂપિયા 3 લાખની ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. ભાઈ આ બાઇક મૂકી એક્ટિવા મૂક્યું હતું અને ત્રણ ચાર જણા આવ્યા હશે. એમાં એક જણ બહાર ઉભો રહ્યો, એક જણે મને વાતોમાં ઉલઝાયો, બીજો ભાઈ ખેલ કરી ગયો. અમે કામમાં હતા, રહી ગયું મેં અમારું ધ્યાનમાં રહ્યું અને ડેકી ખોલ્યા, પૈસા લઈ ગયા મારાથી. કેટલા રૂપિયા હતા? લગભગ 3 લાખની આસપાસ. તમારો પાછળથી પીછો કરતો તો તમને કઈ જાણ હતી પહેલા? એ ભાઈ ગયા હતા, ભાઈની ભાઈ શું એક્ટિવા હતું. પૈસા શાના હતા? હે પૈસા શાના હતા ડીકીમાં? પૈસા બેંકમાં જ લાવ્યો હતો સવારે ને પેલા ભાઈને હતા. કાલ બહાર જવાનું હતું ખરીદી કરવા માટે તો લાવ્યા હતા. શું નામ તમારું? વિપુલભાઈ. આ વિસ્તારનું નામ શું છે?